બોલ. હવે આજે મને અહીંયા મળવા હું કામ બોલાવ્યો છે? હા દેવાંગ, તે દિવસે તમે કહેતા હતા ને કે જીજ્ઞા આવી હતી, તમારે વાત કરી હતી અને તમે એને બાપાના સમાચાર આપવાના હતા ને હારવાર તમે મારી વાત કરતા હતા કે તું જરાક એને સમજાય તો. અને એ બધું તો ઠીક, પણ અત્યારે મને છે ને બહુ અફસોસ થાય છે, કારણ કે આપણી હાટુથી બિચારીને એના ઘરમાં કેવડું મોટું બાંધવાનું હાલે છે. અત્યારે તો એ બેયના છૂટાછેડાની વાત હાલે છે. હા, વાત તને અચાનક અને આટલી જલ્દી કાં સમજાઈ ગઈ? એ દાડે તો તું કહેતી હતી ને કે નક્કી આમાં તો કંઈ કાળું ધોળું લાગે છે. હા, મારી ઉપર એ તે તું આરોપ નાખતી હતી ને. આ બધું સમજાઈ જવાનું કોઈ કારણ? અરે ના ના દેવાંગ, એવી વાત નથી. મને છે ને મને મારી ભૂલ સમજાઈ ગઈ. એમાં એવું છે કે તે દિવસે ત્યારે તમે મને વાત કરી, પછી હું ઘરે ગઈ અને હું રાતે ઊતી વિચારતી હતી કે આમાં હાચે ભૂલ કોની છે એમ. તો ત્યારે મને મારી ભૂલ સમજાણી કે જો આપણા હાટુથી કોઈ બીજાનું ઘર ભાંગતું હોય તો પછી એનું કેવડું મોટું પાપ લાગે. અને આમાં રહી વાત આપણી, કારણ કે ઝઘડોની શરૂઆત તો આપણાથી થઈ હતી ને, એમાં એ બિચારીનો શું વાંક હતો? પણ અત્યારમાં આપણું ઘર તો જોડાય, પણ એનું ઘર તૂટવા ઉપર આવ્યું છે. હું તને એ જ કહેવા માગતો હતો હી દાડે કે હકીકતમાં વાત આપણા બેયની હતી, પણ એમ છતાંય આ વાત એ છે ને બહુ મોટું અને વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે. અને એમાંય તે શંકા. આ શંકાનું ક્યારેય સમાધાન નથી હોતું. હિત થયું છે. ઓલા રાતને શંકા બેહી ગઈ કે હું અને ભાભી હા બેય કાંઈક નવીન વાતો કરતા હતા. અને વાતે એવી હતી, હા તારી વાત હું આખા ગામમાં થઈ કેવી રીતે કરી શકું? એટલે તરત જ મેં એ વાતને બંધ કરી દીધી. અને જો ને આ વાત મેં એને ન જણાવી, એનું શું પરિણામ આવ્યું? મેં તો એવી વાત સાંભળી છે કે હા જીજ્ઞાબેન તમારી ઘેરે આવી ગયા છે. આ વાત સાચી છે? હા દેવાંગ, એ બિચારી મને છે ને બહુ દિલમાં એનું દુઃખ થાય છે. એ બિચારી તે દિવસે આટલી રડતી હતી અને એને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે કે એ જાતે એવી એ તો નથી ખબર, પણ એ થેલો લઈને હાફળી ફાફળી થતી અમારા ઘરે આવી અને મારા બાએ એને આશરો આપ્યો અને મારા બાએ મને બે વેણ કીધા. પણ અત્યાર લગી તો મને સમજાતું નહોતું, પણ આ બધું જ્યારે થયું ને ત્યારે દેવાંગ મને સાચીને મારી ભૂલ સમજાઈ ગઈ કે જો મારા હાટુથી બિચારી એનું હસતું રમતું ઘર ભાંગે છે અને એના પતિના મનમાં કેટલી હદ સુધી એની ઉપર શંકા ગળી ગઈ છે કે જે નીકળવાનું નામ નથી લેતી. અને આ બધું જોયા પછી તને એવું લાગ્યું કે નક્કી આવું કદાચ મારી હારે થાય તો, આવી રીતે મારે ઘર મૂકીને જવાનું થાય તો? પછી તને સમજાણી હશે હાચી વાત કે હકીકતમાં તો હું જ ખોટું કરી રહી હતી. આવી રીતે હું જ એ બધાને હેરાન કરતી હતી. પણ એમ છતાંય આ મારો ધણી વારા ઘડીએ નમીને મને મનાવવા આવતો હતો. હા, તે જ્યારે આ તારી જિંદગીને આ તારી બેનપણીની જિંદગી યારે હરખાવીને ત્યારે જ તને સમજાણું હશે કે હકીકતમાં દુઃખ કોને કહેવાય, હકીકતમાં હેરાન કર્યા કોને કહેવાય. હા દેવાંગ, તમારી વાત હાવ સાચી છે. આમાં છે ને મોટી ભૂલ મારી થઈ ગઈ છે. મારે છે ને આ રીતના કોઈનું ઘર, મારું ઘર જોડાય કે ન જોડાય, પણ કોઈનું ઘર ભંગાય એવું ન કરાય. અને દેવાંગ મને છે ને તમે માફ કરી દેજો, કારણ કે તમે તો મારા દેવ જેવા પતિ પરમેશ્વર કહેવાય. મેં તમારી ઉપર શંકા કરી. અને છે ને હાથ ન જોડ, પત્ની છે તું મારી, હું તને સમજી શકું. અને આમે હું તો આ બધું તને સમજાવવા જ માગતો હતો. અને એટલા સારું જ હા તું કેટલાય દાડાથી તારા પિયર જઈને પડી હતી ને, એમ છતાંય તને સમજાવવા નહોતો આવતો. પણ જો તને તારી ભૂલ સમજાઈ ગઈ છે ને, તો હવે તું જરાય ચિંતા ન કરતી. હું તને મારી હારે આપણી ઘરે લઈ જવા તૈયાર છું. અને હા તારી બેનપણીના ઘરમાં જે તારી અને મારી વાતને લઈને ભંગાણ થયું છે ને, એ ભંગાણે આપણે બે જ દૂર કરશું. હું તારી બેનપણીને મળીને વાત કરવા માંગુ છું. ક્યાં છે? હવે અત્યારે હાલો હું ઘરે જઈને મારા કપડાં પેક કરી લઉં. આપણે અત્યારે જ મારા સાસરે જઈએ. અને મારે નથી નોખું થવું, આપણે બધા હારે રહીશું. બા જેમ કહે એમ હું કરીશ. અને આપણે પહેલાં પ્રથમ તો આ બે વચ્ચે આપણીથી બનતું કંઈક કરીએ તો બેયના સંબંધ તો સુધરે. આપણી બે વચ્ચે હરખું થઈ ગયું તો આપણે એને સુધારવાની કોશિશ કરીએ. ઠીક છે, હાલ ચાલો આપણે બે ઘેરે જઈને હાંધી વાતચીત કરી લઈ.
જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવો જય શ્રી કૃષ્ણ કાકા. બેહો દીકરો. કાકા આ રાજ ક્યાં છે? એને જ મળવા આવ્યા છીએ. રાજ તો આજે ગામમાં કંઈક કામ હતું ને તે કોકની હારે ગયો છે શહેરમાં. હા, 2 દી પહેલા વાત તો કરતો હતો કે કંઈક શહેરમાં જવાની જરૂર પડે એવું છે. શું અમે છે ને અહીંયા હંધી વાતની શોખવટ કરવા આવ્યા છે. હા, જે કાંઈ પણ થઈ રહ્યું છે ને એ બધું જ ખોટું થઈ રહ્યું છે. હા, ખાલી છે ને શંકા છે. હા, શંકાના લીધે જ તે આજે આ રાજભાઈનું ઘર તૂટવા ઉપર આવી ગયું છે. હા કાકા, આ બધું મારા કારણે થયું છે, એટલે તમે બને ને તો મને માફ કરી દેજો. કારણ કે આમાં વાત એમ હતી કે મારે અને દેવાંગને અમારે બે વચ્ચે થોડાક અણબણ હાલતી હતી, એટલે હું મારા પિયરમાં હતી અને બસ મને મારા સાસરિયામાં પાછી બોલાવવા માટે દેવાંગે જીજ્ઞાને વાત કરી. જીજ્ઞા મારી બેનપણી છે, એટલે દેવાંગે કે એમ વિચાર્યું કે બીજા બધાને વાત કરવી ને વાત ગામમાં ખોટી બે ભળીને બધે ફેલાય એની કરતાં જીજ્ઞાને વાત કરું તો સારું પડે, એટલે જીજ્ઞાને વાત કરી અને એમાં બરોબર રાજભાઈ એને જોઈ ગયા અને એવડાને એમ થયું કે આ બે વચ્ચે થોડાક આડા સંબંધ છે, પણ બાકી આવું કાંઈ છે નહીં. બેને તો ભાઈ બહેનનો જ સંબંધ છે. હા કાકા, હા જુઓ ને, હવે આવી બધી વાતો હું કાંઈ રાજભાઈને થોડો કરી શકું. હા, બેનપણી એકબીજાને સમજાવી લે અને આ બધી વાત અંદરો અંદર પતી જાય એમ હતી. એટલા માટે તે મેં જ કીધું તું ભાભીને કે તમે છે ને આ વાત તમારા ધણીને કરતા નહીં. અને જુઓ ને, હા એણે આ વાત જ ન કરી, એમાં જ આ બધી માથાકૂટ થઈ છે. બેટા આ વાત વણસી ગઈ અને જુઓ ક્યાં પૂગી ગઈ. આ રાજ તો છે ને કોઈ વાતે માનતો નહોતો. એ બે ના ઝઘડા હલા કરતા હતા. મેં સમજાવવાની કોશિશ કરી, રાજને સમજાવવાની કોશિશ કરીને અમારી વહુને કીધું કે વહુ બેટા ખોટું આપણો ઘરની ઇજ્જત ઉછળે એવું હુકમ કરો છો, જે કંઈ હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દો નહીં. પણ રાજને એ વાત કરતી તો રાજને કોઈ વાતનો સંતોષ જ ન થતો અને આ તમે આવ્યા ખરા પણ ઘણું મોડું થઈ ગયું બેટા. આ મારા દીકરાએ જો એને ઘરની બહાર કાઢી મેલી. ખબર છે કાકા, અત્યારમાં જીજ્ઞા ભાભી આ લોકોની ઘેરે જ રહી છે. જુઓ, અમે 2 જણા એટલા હાટું જ આવ્યા હતા કે વાતની શરૂઆત અમારાથી થઈ હતી ને, તો અમે લોકો જ આ વાતમાં સમજાવટ કરીને હંધું હેડકું કરી નાખી. કારણ કે કહેવાય ને કે આ 2 જણની વાત હોય ને એ વાત જો કોઈ ત્રીજા વ્યક્તિને ભળે ને તો નક્કી એમાં કાંઈક ઉમેરો થાય ને થાય જ. એટલે જ કાંઈ વાત બહાર નહોતી પાડી. અને આ રાજભાઈએ જે કાંઈ પણ કર્યું છે ને એ આખા ગામમાં વાત વહેતી થઈ ગઈ છે, હંધાઈને ખબર પડી ગઈ છે. એટલે જો વહેલી તકે તમે છે ને આ તમારી વહુને ઘેર બોલાવી લ્યો ને એમાં જ તમારો ફાયદો છે. હા, પણ રાજ શહેરમાંથી આવે ને તો એને વાત કરું બેટા. અને મારો દીકરો છે ને બહુ જીદ્દીલો છે. એ તો જો મને કહેતો હતો કે મારા હારાને બોલાવી લ્યો અને કહી દો કે તમારી દીકરીને લઈ જાય. હવે મારો વેવાઈ છે ને બિચારો માંદલો છે, બીમાર માણસ છે, એને હુકામ આ ઉપાધિ કરાવી એમ સમજીને હું નથી એને કહેતો. નકર છે ને આ બધું ગામમાં 2 ગામમાં વાત પૂગે પછી. કાકા, જીજ્ઞાએ તો છે ને એની દોસ્તી નિભાવી છે. જો એ ઈચ્છે ને તો એ તો આ બધી વાત એના વરને કઈ શકતી ને કે મારી બેનપણીનું ઘર બચાવવા માટે મેં આ પગલું ભર્યું, પણ એણે મારી ઇજ્જતને ઉછાળવા, મારી ઇજ્જત ન ઉછળે એ માટે એણે રાજભાઈની વાત નથી કરી અને પોતાનું ઘર તૂટવા ઉપર આવી ગયું, ન્યા સુધી વાત પોગી ગઈ છે. તો તમે બસ રાજભાઈને એટલું સમજાવજો કે બીજા બધા તો કાંઈ નહીં, પણ તને તારી પત્ની ઉપર વિશ્વાસ ન આવ્યો. મેં માન્યું બેટા કે આ તમારી બેનપણીમાં બેની સખાવત નિભાવવા માટે અને તમારું નામ ત્યાં તમારો સંબંધ દેવાંગ સાથેનો જે કંઈ છે એ અત્યારે આ પરિસ્થિતિમાં છે ને એ વાતની બીજાને ખબર ન પડે એટલે મારી વહુએ તમારું ઢાંક્યું બધું. પણ એ ઢાંકવામાં છે ને એ મારા દીકરાને ખોટું લાગી ગયું છે. એણે કોઈ વાતની ચોખવટ ન કરીને એટલે બસ એણે તો એક પૂંછડું પકડી લીધું અને એ વળ મૂકતો નથી હવે. જુઓ કાકા, હું હંધુએ સમજી શકું છું, પણ હશે હવે આ વાત હું તમારી હારે કરું ને એનાથી કોઈ ફેર પડવાનો નથી. આ વાતની શોખવટ મારે આ રાજભાઈને રૂબરૂ મળીને જ કરવી પડશે.
હા તો અમે બે જણા પછી પાછા ક્યારેક આવશું. હા, હાલો બેટા. ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આણે તો દિવસ રાત હવે ચિંતા કરતા કરી મૂક્યા છે. ક્યાં જા છો? એ આય બે થોડીક વાર, મારે તારું કામ છે. મારે વાડીએ જવાનું મોડું થાય છે બાપા. એ વાડીએ જાજે પછી. પેલા એ મારા ઘરમાં છે ને આગ લાગી છે ને એને ઠારવાની કોશિશ કરતું. પણ તમે આ વાતો પર હું કામ વિચાર કરો છો? મેં તમને કહી દીધું ને મારે જે કરવાનું છે એમાં વિચારવાનું શું હોય બીજું આપણે? એ તું કરે એમ ન હાલે. આ ગામ આખું છે ને ઘરે આવીને મને કહેતું હોય જે સાચી હકીકત છે એ, અને તું પાછો તું તારું ડીંડવાણું હાંકશો. પણ ગામને કામે શું છે? હે એ બધા કહે હાસું, હું કહું એ ખોટું? હા, મેં મારી આંખે જોયું છે, એને નથી જોયું કોઈ. એ આ છે ને તું શહેરમાં ગયો તો ને કામકાજ માટે, તે આવ્યો તો દેવલો ને એની ઘરવાળી કુંજલ બે આવ્યા હતા, અને જે સત્ય હકીકત હતી ને એ બધી મને કીધી છે. એટલે મને એવું લાગે છે કે છે ને તને ક્યાંક ખોટી સમજણ થઈ છે, લાગે તને ક્યાંક ગેરસમજ થઈ છે એવું લાગે છે. બાપા એવું કાંઈ નથી. હા છે ને એ એની ઘરવાળીને લઈને આવ્યો હોય છે. હું કામ લઈને આવ્યો હોય? આ બધું ઠારવા હાટું. કારણ કે એનું પાપ છે ને હવે પીપળા ચડીને પોકારવા માંડ્યું છે એટલે. એ એવું કાંઈ નથી લાગ્યું મને. આ તું છે ને ખોટી મગજમાં શંકા કોણ જાણે કેમ ઉપજી છે ને, અને કોઈ વાતે સમજવા તૈયાર નથી લેતું. આ એની એ છોકરીની માં હોત ને આવી હતી દીદી, તને ખબર છે ને એ શું કામ આવે એને જમાઈનું લઈને? એના જમાઈ વિશે જો એને તકલીફ હોય તો એ આડું એના વિશે ન બોલે. એણે સારું જ કીધું એના વિશે, દેવલા વિશે. તો આ તને છે ને મગજમાં કંઈક ઘૂસી ગયું છે. કોઈક ચડાવતું નથી ને તને કંઈક તારા દોસ્તાર મિત્રો કે કાંઈ? મને કોઈ ચડાવતું નથી. એ તારા મગજમાં છે ને આ શંકાનું કોઈ સમાધાન જ નથી થતું. તું મળી લીધું પછી શું છે હવે? અને વહુને કાઢી મેલી તે તો શું કરવું? એના ઘરમાં રાખીને શું કરવું મારે? હે હા તો કાઢી મૂકી, મારે તો છૂટાછેડા લઈ લેવા છે ને યાર. આ મારો વેવાય, આ દીકરીનો બાપ, એના ઉપર છે ને વીજળી પડશે. બિચારો એક તો બીમાર, અને આવા સમાચાર સાંભળશે ને તો એનું હૃદય બંધ પડી જાય ને મરી જાય વગર કામનો. એમાં મારો વાંક છે? વાંક એની છોડીનો છે. એની છોડીએ કામ કર્યા તો એવું થાય. એ પહેલાં મને એવું હતું કે કદાચ જીજ્ઞાનો વાંક હોય, પણ આ દેવલાની હાહુ આવી ગઈ અને દેવલોને એ બે જણા આવી ગયા પછી છે ને મને એમ થાય છે કે નહીં, એ બે જણા છે ને વાત તો સાચી જ કરી લાગે છે. ક્યાંક તારી ભૂલ થતી હોય એવું લાગે બેટા. તું છે ને હવે સમજી જા તો સારું છે. જુઓ બાપા, આમાં છે ને મારી કાંઈ ભૂલ નથી. મને છે ને બધી સાચી વાતની ખબર છે, જે તમને લોકોને ખબર નથી. તમે બધા જોયું નથી એટલે તમને તો કંઈ ખબર હોય નહીં, એટલે તમે તો આવું જ કહેવાના છો બધા. ના, હું સાચી વાત એકનું એક ઝંડુ પકડીને બેઠો છું. પણ હું ક્યાં તમને કહું તમે પકડી રાખો? મૂકી જો ને આ વાત ને. મેં તો મારે કરવાનું તો કરી નાખ્યું ને. હે હજી તમે ખમો મારા હારા એકવાર અહીંયા આવી જાય એટલે હું છૂટાછેડાના કાગળિયા તૈયાર કરીને એને આપી દે. બા તમારી છોડીને રાખો તમારે ઘેર કાયમ માટે, મારે જોતી જ નથી એકથી લાખી. એને ઘેરે મોકલવા નથી થતી. હું તો તને કહું છું કે તું જઈને તેડી આવે. એમાં હવે છે ને વાતને સમાધાન કરો ને પૂરી કરો. તમે પછી છે ને કોઈ વાતનો પીછો નથી છોડતા. લે ક્યાંથી પીછો છોડે? અને તમે તેડવાની વાત શું કામ કરો છો? હે મેં એટલે કાઢી મૂકી હું તેડી આવું પાછો? હું એને તેડવા બેડવા નહીં જાઉં. આ જેના લીધે માથાકૂટ થાય છે તને, જે છોકરા ઉપર શંકા જાય છે તને, એ છોકરોને એની વહુ બે આપણા ઘરે આવીને જો આટલું સમજાવી જતા હોય અને સામી છાતી આવ્યા એટલે પાપ એ નથી, એટલે પાપ એના મનમાં નથી સમજી લેતું. તું કંઈક ભૂલ કરતો હોય ને એવું થાય છે અત્યારે. તો તમે છે ને ખોટી મગજમારી કરો માં. આ છે ને તમારી વાત મારા પલ્લે પડશે નહીં. આ એ બધા હું કામ દોડાદોડી કરે તમને ખબર નહીં, કારણ કે એ વાતમાં છે. હે વાંક એનો છે એટલે ખુલાસો તો કરવો ને. એટલે આ બધા છે ને આ બધા પેતરા કરે છે બધા. એક પછી કે જો એની માને મોકલી, હા પછી બે જણા આવ્યા. હું કામ આ બધી રમતું આ રમતું આદરી બધા એ કોઈ પેતરા નથી કરતું. માણસ આગ લાગી ઠારવાની કોશિશ ન કરે. હે બીજાનું ઘર બગડતું હોય તો સુધારો કરે કે નહીં? આ એની બેનપણી. હવે એને ખબર પડી કે જીજ્ઞા ત્યાં જ રોકાણી છે પાછી, એટલે જીજ્ઞાને એનો વાત થઈ હોય બે બેનપણીને. એ જે વાત થઈ હોય હે આગ લગાડી હોય ને એને આગ બુઝાવવી પડે ને એટલે જ આવે. એને લીધે બધું શું છે એટલે એ બધા દોડાદોડી કરવાના જ છે. તમને ખબર છે. પછી તો કુંજલનું સારું કરવા ગઈ હતી, બરાબર છે, અને એ દેવલા વિશે વાત થઈ હોય, આનું ઢાંકવું હોય. કાંઈ સાંભળવું નથી. એને કુંજલનું સારું કરવું કોનું સારું કરવું મારે કાંઈ લેવા દેવા નથી. મને ખબર પડી જ ગઈ છે એ બે વચ્ચે કાંઈક છે. અને આ વાત છે ને તમે મને બીજી વાર ન કરતા. મારા હારા તમે જેમ મને વહેલી તકે તેડાવો એટલે હું આમાંથી છુટકારો મેળવું. મારે કાંઈ બીજું સાંભળવું નથી. બસ ખો મારી માથે નાખીને જા છે. પોતે ખોટું કરે એનું કાંઈ વાંધો નહીં. રાજભાઈ, તો મારી વાડી શું કામ આવ્યો?
તમને મળવા માટે જ આવ્યો છું. તમારી ઘેરે આવ્યો હતો, પણ તમારા બાપાએ કીધું કે તમે શહેર ગયા છો. હા, તમે શહેરમાંથી આવો ને પછી તમને મળીને તમારી હારે વાતચીત કરી લો. હજી હું બાકી રહી ગયું તારે કહેવાનું? હવે કહી દે. ઘણું બધું બાકી રહી ગયું છે. હા, કોઈ પણ વાતને અધૂરી સમજીને કે અધૂરી વાતને જોઈને ક્યારે એવું તારણ તો ન જ કાઢી શકાય ને કે આ વાત આમ જ હતી. પણ તમે તો આંખે દેખેલી વાતને પણ ઊંધી રીતે ધારીને બેઠા છો. હા, તમારી પત્નીને મેં ક્યારેય બેન સિવાય બોલાવી નથી, પણ એમ છતાંય હા તમે ભાઈ બેન જેવા પવિત્ર સંબંધ ઉપર પણ શંકાની નજર નાખી રહ્યા છો. બસ રહેવા દે હો. હા, તારી હંધી રમતું છે ને એ બંધ કરી દે. હા, તારી રમતના દાસામાં હું નહીં આવું. કઈ રમત? એની વાત કરો છો તમે? હા હા, મારી પીઠ પાછળ તે ઘા કર્યો ને એની વાત કરું છું. કોઈ ઘા નથી કર્યો મેં, પણ તમે છે ને આ સીધી એવી વાતને ઘા તરીકે સમજી બેઠા છો. હકીકતમાં એ દિવસે વાત એમ હતી કે હું આ ભાભી માને સમજાવી રહ્યો છો. એમને કહેતો હતો કે તમે છે ને મારી પત્નીને સમજાવો. મારી પત્ની કેટલાય દાડાથી પિયર જઈને બેઠી હતી. હવે આવી બધી વાતમાં મારે તમને તો ન જ પડાય ને, કારણ કે એ બે બેનપણીઓ છે. હા, બેનપણીઓ જઈને હંધી વાત કરી લઈને તો મારા ઘરમાં જે સમસ્યા હતી ને એનું સમાધાન થઈ જાય એમ હતું. હા, મને થયું કે આ બાયુ માણા વિશેની વાત છે એ બધી વાત હું તમને શું કામ કરું? આ ખોટે ખોટી તમને વાત કરું ને તમે આખા ગામમાં વાત કરશો એટલે તમને વાત નહોતો કરી શકો. પણ તમે આ વાતને તો ન જાણે કઈ રીતે ધારી લીધી છે. ક્યાંથી ક્યાં લઈ ગયા છો વાતને? અરે દેવા, તું હા શું કહે છે? હું જે ભગવાનને માનું છું ને એના હમ ખાઉં છું. હા, મારા કાન પકડું છું. હા, જરાય વાતમાં ખોટું નથી. અને જો ખોટું હશે ને તો તમે તમતારે જે હમ દેવો ને એ હંધું હું માની લે. જુઓ, હકીકતમાં ભાભીમાં છે ને એને મદદ કરવાની વિનંતી કરતો હતો કે એ છે ને એની બેનપણીને સમજાવી દે. અને કુંજલ તો કેટલાય દાડાથી પિયર જઈને બેઠી હતી. મારો ઘર સંસાર આવ ભાંગી ગયો હતો. મને બીક એ વાતની હતી કે ગામમાં જો કોઈ બીજા વ્યક્તિને ખબર પડશે ને તો રાય જેવી વાતનો પહાડ થાય. એટલે મેં કોઈને વાત નહોતી કરી. આ ગામના જો કોઈ વ્યક્તિ અમારી ઘરે બેહવા આવતા ને કાંઈ વાતચીત પૂછતા ને તોય કહી દેતો હતો કે હમણાં છે ને એના બાની તબિયત સારી નથી એટલે 2-4 દી આટો મારવા ગઈ છે. દેવા, આ વાતની જાણ તારે મને પહેલાં કરવાની જરૂર હતી. હા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આની એવી વાતને મેં ક્યાંની ક્યાં પોગાડી દીધી. શંકા, હા માણાની અંદર જ્યારે શંકા વહી જાય ને પછી સમાધાનમાં નથી માનતો. એ તો બસ હા પોતાના મનમાં આવેલી વાતને જ હાંસી માને છે. બાકી બીજા કોઈ પણ વ્યક્તિ એને ગમે એમ સમજાવે ને તો બસ તમને તો એમ જ થતું હતું ને કે હું બાના કાઢું છું. હા, તમારી પત્ની બાના કાઢે છે. હા, તમારી વાત તમે જેમ સમજ્યા એ જ હાંસી હતી. પણ જુઓ ને હા શંકાએ કેવડું મોટું સ્વરૂપ લઈ લીધું. હટાણે હું અને કુંજલ અમે 2 જણા તો એક થઈ ગયા છે. પણ તમે 2 જણા જે એકબીજા વગર જીવી નહોતા શકતા આજે એ જ 2 જણા નોખા પડી ગયા છો. નહીં, હું નોખું નહીં રહેવા દઉં. હું જીજ્ઞા પાસે જઈને એને મનાવી લઈ. મારી ભૂલ છે તો એ મારે સ્વીકારવી જ પડે અને મારે એને મનાવવી જ પડે. હું અત્યારે જ જીજ્ઞા પાસે જાય અને એની માફી માગી લઉં. એટલે જ તમારી ઘેરે આવ્યા હતા કે તમારી ભૂલ છે ને તો તમે વાતને પાછી વાળી લ્યો. અને આમે હા તમારી પત્ની તો બહુ સારી કહેવાય કે આ બધી વાત હતી એમ છતાંય તમને સમજાવવાનો પ્રયત્ન કરતી રહી. અને છેવટે તમે ન માન્યા ને પછી તે એ ઘર છોડીને હજી એના પિયર નથી ગઈ. હજી એની બેનપણીની ઘેર જ છે કે જેથી કરીને તમારું નાક ન કપાય. હા, એણે મને કીધું હતું કે તમે છે ને એકાદી વાર સમજાવી જુઓ. સમજે તો ઠીક છે, પણ હાલો હવે છે ને જાગ્યા ત્યારથી સવાર તમને હંધી વાતની ખબર પડી જ ગઈ છે તો હાલો અને મારા બેનની માફી માગી લ્યો અને એને પાછા તેડી જાવ તમારી ઘેરે. હા, હું અટાણે જ ત્યાં જાઉં છું અને એની માફી માગીને એને તેડી આવું. હું આવું અરે ના ના, ભૂલ મેં કરી છે ને તો મને જ જવા દે. કારણ કે હું પહેલાંય ઊંધું સમજી બેઠો. હવે ફરીવાર આ ઘટના ઘટવા દેવા નથી માગતો.
હાલ હું જાઉં. ઠીક છે. કાકી કુંજલ તો વેગી એના ઘરે. હવે જો હરખાએ રહીને તો સારું. હા બેટા, જો કુંજલ તો સમજી ગઈ ને એટલે એનું ઘર પાછું બંધાઈ ગયું, વાંધો ન આવ્યો. હવે છે ને મને એક તારી ઉપાધિ થાય છે. જો રાજ સમજી જાય ને તો તારું ઘર શાંતિથી હાલે અને તું શાંતિથી ત્યાં રહેવા મળે. મન નથી સમજતું કાકી કે રાજ સમજે. બાકી આટલા દિવસથી અહીંયા શું એક વખત એ મને મળવા આવ્યા હાચે ખોટે કે જીજ્ઞા હું કરે હું નહીં. એક વખત એ મારા હમાસર કોઈ પાસે પૂછાય એવા એણે. બેટા જો એવું ન હોય, આદમી છે ને એ થોડાક હઠીલા જ હોય. એ બાયુની વાતમાં જટ દઈને માને નહીં, પણ આમ તો એને છે ને જીવ તો બળતો જ હશે. જોજે એક દિવસ ને તને જરૂર લેવા આવશે અને પસ્તાવો તો થાય જ. એનો જીવ બળતો હોય ને તેણે મને ધક્કા મારીને ઘર બારી જ ન કાઢી હોત. હવે તો સાચું કહું ને તો મને એને પાછું જવું જ નથી. ના બેટા જો એવી જીદ ન કરાય. એ તેડવા આવે ને તો વયું જ જવાય. પણ કેમ જાઉં? રાજ બે હજી કઈ બાકી રહી ગયું છે મને મારવાનું કે બોલવાનું? તો કહી દ્યો. બેટા તું શાંતિ રાખ. જો જીજ્ઞા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને નહોતી ખબર કે આ વાત બધી આવી હતી, પણ આ તો દેવાએ મને બધી સત્ય હકીકત કહી દીધી. જો હું તને તેડવા આવ્યો છું. જે થયું ને એ હંધુય ભૂલી જા અને હાલ આપણા ઘરે. ના, હવે હું ઘરમાં પગ ક્યારેય નહીં મૂકું. જો હું માફી માગું છું ને તારી. મારી ભૂલ થઈ ગઈ. હું ફરીવાર આવું ક્યારેય નહીં કરું. તું ઘરે હાલ. જો બેટા, હા જમાઈને એની ભૂલ સમજાઈ ગઈ છે ને અને તેડવા આવ્યા છે એટલે તારે છે ને અત્યારે ના ન પડાય ને એની હારે વયું જવાય. ના કાકી, એ સમયે હું કર કરીને થાકતી હતી, રડતી હતી, માફી માગતી હતી, કેટલા એવા ના કર્યા. એણે જે કીધું એ હંધાઈ પુરાવા એને આપ્યા તો એણે મારા ઉપર ભરોસો ના કર્યો અને મને મારીને ઘર બારી કાઢી મૂકી. અને હવે એ એમ કહે છે કે હું તને માફી માગીને લઈ જાઉં તો એ કેમ હાલે? જો મારી વાત સાંભળ. હું આ વાતથી અજાણ હતો, મને નહોતી ખબર, પણ તારે આ વાત તો મને કરવી જોઈએ ને. તે આ વાત મને કાં ન કરી? એ વાત કદાચ મેં તમને કરી હોત ને તોય તમે મારા ઉપર ભરોસો ના કરત. કારણ કે તમારા મગજમાં તો નકરી શંકા જ હતી. તમારે તમને એ વાત કરીને પણ શું ફાયદો હતો? જો હવે જે થયું હતું ભૂલી જા ને. હું ભૂલી ગયો છું ને. જો હું બે હાથ જોડીને તારી માફી માંગુ છું. હાલ ઘરે તું. હું બીજી વાર આવું ક્યારેય તને નહીં કહું. ના, હવે હું એ ઘરમાં પાછી ક્યારેય પગ નહીં મૂકું. કારણ કે તમે જે મારી હારે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. એકવારે તમે મારી વાત સાંભળવાની કોશિશ કરી છે ક્યારેય? રાજ, આમ આપણો ઘર સંસાર ન હાલે ક્યારેય. જો જીજ્ઞા, હું તને કહું છું ને, તું મારો થોડોક વિશ્વાસ કર. હું ફરીવાર આવું ક્યારેય નહીં કરું. કેવી રીતે વિશ્વાસ કરું રાજ? આ સંબંધોની ઇમારત છે ને વિશ્વાસની જમીન ઉપર જ ચણાય છે. નહીં, પણ તમને તો 1% મારા ઉપર ભરોસો ના હતો અને તમે ના કરવાના ખેલ કરી નાખ્યા તમારા ઉપર. જો કહું છું ને, ભૂલ થઈ ગઈ મારાથી. બીજી વાર નહીં ભૂલ કરું. મને આ છે ને તમારા બંનેને ઉપર શંકા થઈ હતી, કારણ કે તમે લોકો મારાથી કંઈક છુપાવતા હોય ને એવું લાગતું હતું. પણ આ વાત તે મને કરી હોત તો હું પણ એમાં સાથ આપત ને તમારો. તમે કોઈ વાતમાં મારો સાથ ના આપત, કારણ કે તમે તો મને ક્યારેય સમજી જ ગયા નથી. અને હવે હું ક્યાં મોઢે ઘરમાં પાછી આવું તમારી આગળ? ગામમાં, કુટુંબમાં, સમાજમાં કેવી ખરાબ વાતો થઈ છે મારી. જો મારી વાત સાંભળ. એ બધાને હું જવાબ આપી દઈ, પણ તું મારી હારે કાકી સમજાવો ને એને. હા બેટા, જો હાસું કહું ને આમાં તો વાક તારો છે. તે એને હાસી હકીકત જણાવી દીધી હોત ને તો આજે આ વારો આવ્યો જ ન હોત. કાકી, એ ઘરવાળા તો મારા ને મને ખબર હોય ને કે એ મારી વાતને સમજશે કે નહીં સમજશે. જો એ ભાઈ બહેનના પવિત્ર સંબંધને જ ના સમજી શકતા હોય તો એ બીજા ક્યાં સંબંધને સમજશે? કઈ વાતને સાંભળશે એ મારી? પણ હવે તો જોઈ એ સમજી ગયો અને વાત સાંભળીને હવે તને એ પ્રેમથી તેડવા આવ્યો છે ને તો તારે પ્રેમથી એની હારે ઘરે પાછું વયું જવાય. ના, હું એની ભેગી આજે નહીં જાઉં કે કાલે નહીં જાઉં. હવે તમે જઈ શકો છો અહીંથી. જો બેટા, તું છે ને એવી ખાલી ખોટી જીદ ન કર. કાકી રહેવા દો. એ નહીં સમજે. જીજ્ઞા, હા કેમ ઊભી હતી બેટા? બસ કાકી, કાંઈ નહીં, એમ જ ઊભેલી હતી ખાલી. હું તને શું કહું છું,
હા તું છે ને સમજી જાને તો વધારે સારું. આ આટલી બધી ખોટી જીદ હું કામ તું કરે છે? કાકી હું કોઈ ભૂલ નથી કરતી. શું મારો વાંક હોત ને તો એકવાર નહીં 10 વખત હામી નમતી જાત. પણ તમને ખબર છે કે મારો વાંક નથી. વગર વાંકે એણે મને ઘર બારે કાઢી મૂકી છે. મારી એક વાત પણ નથી સાંભળી એ ટાઈમે. તો અત્યારે હું એની હું કામ વાત સાંભળું? અને જો હું તમને આ ઘરમાં બોજ બનતી હોય ને તો તમે કહેતા હોય અહીંયા હું બીજે વહી જાય. નહીં બેટા એવું બોલમાં. તું છે ને મને બોઝ નથી બનતી, પણ જો તું તારા હાહરાના ઘરે હોય ને એ સારું લાગે. હું તને હવે અહીં કેટલા દી રાખું? આમ જો તને અહીંયા રાખું ને તો તારા બાપુને ખોટું લાગે. એક તો તારા બાપુ બીમાર છે અને તારી ઉપાધિ કરીને અમુકના એ બીમાર પડશે. કાકી. એટલે છે ને આ તાર બાપુને સામું તારે જોવાનું અને સમજીને હાહરે વયું જવાય. પણ કાકી હું એ ઘરમાં પાછી કઈ રીતે જાઉં? જ્યાં મારી ઇજ્જત જ નથી, મારી આબરૂ જ નથી. આબરૂ વગરની રહી અને મારે શું કરવું? હું ત્યાં જાય તો તમને એમ કે કોઈ મને હારી નજરે જોહે? ગામના કોઈ મને હારી નજરે નહીં જોવે. પણ બધું હરખું થઈ જાય. રાજ છે ને હવે તારી હારે, એટલે બધું હરખું થઈ જાય. કાકી એનો હું ભરોહો કે એ બીજી વખત પણ આવું નહીં કરે? એક સ્ત્રીનું હાસું ઘરેણું એની આબરૂ જ હોય છે. અને જ્યાં એની આબરૂ ના હોય ને ત્યાં રહીને શું ફાયદો છે? ઈ છે ને હવે બધું ભૂલી જવાનું બટા. હવે નવેસરથી છે ને નવી જિંદગી જીવવાનું. તને હવે કોઈ આંગળી સીંધી નહીં, કોઈ નહીં જાય. બધું ભૂલી જાહે. તું ત્યાં જા ને એટલે હાવ હારાવાના થઈ જાહે. ના કાકી હવે હું એની પાસે ક્યારેય નહીં જઈ શકું. હવે મારો પગ જ નથી ઉપડતો એ ઘરમાં જતા. તો એ ઘરમાં હું પાછી કેમ જાઉં? અને એ ઘરમાં હું જાય ને તો એ મને ખબર જ છે એના સ્વભાવની. આજે નહીં તો કાલે પાછું એવું કરશે જી. હા જો આ મારી દીકરી વહી ગઈ હારે તો એનું ઘર કેવું બંધાઈ ગયું પાછું. મારી ઈ દીકરી છે ને એટલી જ તું મારી દીકરી છો. એટલે હું તને છે ને આ હાશી શિખામણ આપું છું. તને એવું લાગતું છે કે કાકીને હું ભારે પડતી છું, પણ બટા મને તું હસોડી ભારે નથી પડતી. કાકી એમાં વાગતો આપણી બેન કુંજલ જ હતો ને. દેવાભાઈ તો હારા માણા હતા અને મારે તો જ્યાં થળિયું જ ખરાબ છે ત્યાં બીજા કોઈને ક્યાં જવા જાવું? બાકી જો થળિયું મારું સારું હોત ને તો ડાળીઓ ગમે એમ લબડતી હોત, હું એને લબડવા દેત તો હું મારા મન ઉપર ના લેત. પણ અહીં તો મારું થળિયું જ ખરાબ છે તો મારે બીજા કોને કહેવા જાવું? પણ હવે તો સુધરી ગયો છે ને. તારી પાસે રાજે માફી માંગી પછી ઈસી તો તને હું ઈ કે હાલ હું તને તેડવા આવ્યો છું. તું ગઈ નહીં. ગઈ હોત ને તો અત્યારે બધું હારાવાના થઈ જાત. કાકી માફી માગે છે, મારા દિલ ઉપર ઘા વાગ્યા છે, એ થોડા રૂજાઈ જાય. એ ટાઈમે હું એને કર કરતી, પગે લાગતી, કેટલી રોતી, પણ તો એ મને મારતા જ તો પણ એ મારું માનતા જ નહીં. અને હવે આવીને એમ કહી દે કે હું તારી માફી માગી લઉં, તું પાછી આવી જા, તો આ ઘા કેમ રૂજાહે જે એને લગાડ્યા છે એ? પણ જો બટા આપણે માફી માગીને તો એમાં નાના બાપના ન થઈ જાય. આ માફી તો આપણે ઘરવાળાની માગવાની છે ને. તારે ક્યાં આખા ગામની માફી માગવી છે? નથી તારા હાહરાય તને કાંઈ કહેતા? કાકી મારા હારા મને જેટલું બોલ્યા છે ને એ મને જ ખબર છે. હજી તો અમને કોઈને ખબર નથી. પણ તો પણ જો તમે કહેતા હોય ને તો હું એકવાર વિચારી લઈ. પણ હું તમને પાકું નથી કહેતી કે ઘરમાં હું પાછી જઈશ. અને તમને નડતી હોય ને તો તમ તારે હું ગમે ત્યાં એક ઝૂંપડી બાંધીને પણ રહી લઈ અને પારકા કામ કરીને મારું પેટ ભરી લઈ. જો બટા હા મેં તને પેલાય કીધું તું ને અટાણે કહું છું. તું મને કાંઈ નડતી નથી. મારે ભગવાનની દયાથી બધુંય છે, પણ તું તારા ઘરે હારી લાગી. અંધી વાત હારી છે તમારી કે હું મારા ઘરે હારી લાગુ, તો પણ હું એકવાર વિચારી લઈ. હા તે વાંધો નહીં. તું છે ને શાંતિથી બેહીને તમ તારે એકવાર વિચારી લેજે. હું તને એમ નથી કહેતી કે તું અટાણે નટાણે વહી જા, પણ શાંતિથી વિચારજે બટા. હા કાકી. રાજભાઈ જો અમે બે જણા છે ને તમને મનાવવા માંગીએ છીએ. રાજભાઈ, જીજ્ઞાબેન, અમે લોકો તમને સમજાવવા સારું જ આવ્યા છીએ. અને જુઓ હા જે કાંઈ પણ થયું, હા શું ખોટું, હા બધું શંકાના કારણે જ થયું છે. એટલે રાજભાઈને તો એની ભૂલ સમજાઈ ગઈ છે. પણ બેન હવે તારી ફરજ બને છે કે તું રાજને માફ કરી દે. ભાઈ બધી વાતના નિરાકરણ આવે, પણ જ્યાં શંકા હોય ને ત્યાં શંકાનું સમાધાન ન હોય, એટલે એ વાતનું નિરાકરણ ન આવે ક્યારેય. અરે મેં કીધું ને કે મારી ભૂલ થઈ ગઈ. હું આ વાતથી અજાણ હતો. જો આ વાત તે મને પહેલાં કરી દીધી હોત ને તો આ કાંઈ થાત જ નહીં. તમે મારી કોઈ વાત સાંભળવા તૈયાર હતા? તમે તો એકના બે જ નતા થતા અને તમારે તો બસ શંકા જ નાખવી હતી મારા ઉપર. તો હું તમને ગમે એ વાત કરત, તમે મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ ના થાત ને. જો મારી વાત સાંભળ, બે હાથ જોડીને વિનંતી કરું છું. ભૂલ થઈ ગઈ મારી.
હવે હું બીજી વાર આવું ક્યારેય નહીં કરું. મને એક મોકો આપ. સમજાવો ને તમે બેન. જીજ્ઞા જો આ બધું થવાનું કારણ તો મારાથી જ છે, પણ મારે આમાં બહુ બોલાય તો નહીં. પણ જો જીજ્ઞા, તું મારી બેન છે ને, બેનપણી છો, એટલે હું તને એક વાત તો કહીશ કે અમારે આવું થયું એની પહેલાં તો તમારા બે વચ્ચે કેટલા મીઠા ને ઘાટા સંબંધ હતા ને. બસ થોડીક ગેરસમજણ થઈ ગઈ, એમાં આ ઘર સંસારનો માળો થોડોક વિખાઈ ગયો છે. તો હવે જો પાછા તને બધું મનાવવા આવે છે તો પછી તું હું કામ ને આટલી બધી લપ કરશો? માની જાની જો ફૂલ ગોતવા બેહીને તો હજારો ફૂલો નીકળશે, પણ બેન અત્યાર લગી તો તેને સારી વાતું જ તે જોઈ છે ને, તો પછી હવે હું કામ કે દુનિયા આખી આમને આમ થઈ જાય, પણ મારો રાજ મારો સાથ ક્યારેય નહીં મૂકે. પણ એને તો એક નાનકડી અમથી વાતમાંથી જો મારો સાથ મૂકી અને મને આટલી હેરાન કરી હોય તો આગળ જતા હું ભરો હો કે બીજી વખત પણ મારી યારે આવું નહીં કરે? ક્યારેય નહીં કરે. હા, તું જોઈ નથી શકતી બેન કે એની આંખમાં પસ્તાવો છે? અને આમે જે વ્યક્તિ બે હાથ જોડીને તારી આગળ નમવા તૈયાર હોય તો પછી હવે તો તારી જ ભૂલ કહેવાય. જો માફી માગવા વાળા કરતાં માફી આપનારો વ્યક્તિ મહાન હોય છે. માટે બેન જે થવું તું એ અંધું થઈ ગયું છે, એને હું તું કે હરાજ ક્યારેય બદલી નથી શકવાના. પણ હા, હજી એ સમય છે, હજી એ તું તારી આ જીદ છોડીને તારા સંસારને ફરીથી નવી શરૂઆત કરાવી શકે. અને જો એમાં કાંઈ ખોટું નથી. હા, માનું છું કે હંધોય વાંક રાતનો હતો, મારોય વાંક હતો અને મારી પત્નીનોય વાંક હતો. પણ જો નહીં, જ્યારે સમય આવ્યો ત્યારે હું અને મારી પત્ની અમે લોકો તો એક થઈ ગયા ને. એવી જ રીતે આ પતિ પત્નીએ ક્યારેય પણ કોઈ ત્રીજા વ્યક્તિની વાતને લઈને ઝઘડો જ ન કરવો જોઈએ. અને હા જીજ્ઞા, જો તે અમારે બેયને તો મને તો નહોતું લાગતું કે અમે બે ક્યારેય પાછા ભેગા થાય. પણ જો તે અમારા બે વચ્ચે સમાધાન કરાવીને તું મહાન બની ગઈ ને, તો પછી હવે તમારા બે વચ્ચે તું તો એટલી બધી સમજુ છો, તને તો કાંઈ સમજાવવાની જરૂર નથી. તો પછી માફ કરી દે ની અને મહાન બની જા તમારા સંબંધમાં. પણ તું કુંજલ, તને એમ હશે કે હું મારું ઘર તોડીને બહુ રાજી છું, બહુ ખુશી છું. તે તમારા બધાનો વહેમ છે. રાજને ખબર છે કે એના વગર એક દિવસ મેં નથી કાઢ્યો, તો આ છેલ્લા 2 મહિના મેં એના વગર કેમ કાઢ્યા છે ને એ મારું મન જ જાણે છે. જો મને માફ કરી દે, હું ફરીવાર આવી ભૂલ નહીં કરું. અને રાજભાઈ, તમે છે ને હવેથી ધ્યાન રાખજો. સમાજ અને દુનિયા તો બે જણા જો હસતા રમતા હોય ને તો એને તોડાવવા જ માગે છે, પણ તમારામાં આટલી તો બુદ્ધિ ને અક્કલ હોવી જોઈએ કે તમે તમારી પત્નીને કોઈ બીજા જોડે જોવો છો તો પછી આટલો તો ભરોસો રાખો તમારી પત્ની ઉપર. કારણ કે એ એક માણસ એવું છે જે આખી દુનિયાને છોડીને તમારા ભરોસે આવે છે, અને તમે જ જો એની ઉપર ભરોસો નહીં કરો તો બીજું તો શું થશે? હા બેન, તમારી વાત ખરી છે. આમાં ભૂલ મારી જ છે કે મેં એના પર શંકા કરી. પણ હવે આજ પછી હું ક્યારે એના પર શંકા નહીં કરું. બેન, તારા ભાઈનું આ વેણ નહીં રાખે, તને મારા આમ છે. હાલો. હા જીજ્ઞા, માની જાને, નકર મને પછી આખી જિંદગી અફસોસ રહેશે. હા, 2 જણા છે ને સમાધાન કરી લ્યો. અને આ તમારે બેયને એકલામાં હજી જે કંઈ પણ વાત કરવી એ વાત કરી લ્યો. અમે 2 જણા જઈએ છીએ. હા, જો સમાધાન કર્યા વગર ઘેર પાછા ન આવતા હો. હા જીજ્ઞા, હાલ. હવે છે ને હું તને દૂર જ નહીં જવા દઉં, એટલે મારે લેવા જ ન આવી પડે. તમારે જોતી જ નથી, એ તો મને ખબર જ હતી. બાકી ત્યારે જ તમે મને લઈ ગયા હોત. અરે એવું હું કામ બોલશો? હવે નહીં બોલ, મારે તને જોતી જ છે. હું તને ક્યાંય જવા જ નહીં દઉં હવે.